આપણા પૂર્વજોનું જીવન જ્યારે વીજળીની સુવિધા ન હતી ત્યારે રોજિંદા જીવનમાં કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરતા હતા. જ્યારે આધુનિક જમાનો ન હતો એમ છતાં કેવું હતું તેમનું જીવન, આ બધું જાણવા માટે આ વિડીયોને એન્ડ સુધી નિહાળી વધુમાં વધુ શેર પણ જરૂરથી કરજો. અમારી યુટ્યુબ ચેનલના દરેક વિડીયો આપના મોબાઈલની સ્ક્રીન પર નિહાળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પ્રથમ વખત નિહાળી રહેલા હોય તો ફોલો પણ જરૂરથી કરજો. આ રૂડું અને રૂપાળું નાનકડું ગામડું એટલે કે દેવરાજ્યા ગામ કે જે ચલાલા અને અમરેલી વચ્ચે આવેલું છે. આમ જોઈએ તો નાયબ મુખ્ય દંડક ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાનું આ વતન એટલે દેવરાજ્યા ગામ. આ ગામમાંથી પસાર થઈએ છીએ ત્યારે આ છે બસ સ્ટેશનનો કંઈક આવો નજારો. આપણી સંસ્કૃતિની યાદો જેને ઉજાગર કરવા માટે એક યાદગાર સંભાળના સ્વરૂપે સાચવવામાં આવે છે. આને આપણે મ્યુઝિયમ પણ કહી શકીએ અને જીવંત નજારો પણ કહી શકીએ. આબેહૂબ યાદગાર સંભાળના સમાન આ છે દેવરાજ્યા ગામનું મ્યુઝિયમ. છે ને એકદમ જૂનવાણી, જીવન દરમિયાન વપરાતી ચીજવસ્તુઓ અને જૂનવાણી જીવન આધારિત તમામ પૌરાણિક યાદો સાથે દેવરાજ્યા ગામની મહાપુરુષો પ્રત્યેની લાગણીઓ. સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, સુભાષચંદ્ર બોઝ, સ્વામી વિવેકાનંદ અને સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુના સ્ટેચ્યુ પણ આ ગામની શોભા વધારી રહેલા છે. સાથે જ દેવરાજ્યા ગામના ભૂલકાઓ, મહિલાઓ, વયોવૃદ્ધ વડીલો માટે આ છે બગીચો કે જ્યાં ખેલકૂદ અને મનોરંજન માટેની તમામ સુવિધાઓ કાબિલે તારીફ જણાય છે. ટૂંકમાં અમરેલીથી જ્યારે ચલાલા જતી વેળાએ જ્યારે પણ દેવરાજ્યા ગામ આવે છે ત્યારે એકવાર અચૂક જોવા માટે લોકો મજબૂર બની જાય છે. એવું છે આ રૂડું અને રળિયામણું દેવરાજ્યા ગામ.